વધુ એક સમાચાર વડોદરાથી, જ્યાં ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરનો મામલો સામે આવ્યો છે। સમાચાર વડોદરાથી, જ્યાં ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરનો મામલો સામે આવ્યો, ત્યારે ટેન્કર ઉતારવા હવે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થશે। વિશ્વકર્મા કંપની અને મરીન ટીમે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ટેન્કર લિફ્ટિંગ માટે સિંગાપોરથી તજજ્ઞોને બોલાવવામાં આવ્યા છે। ટેન્કર ઉતારવા 6 થી 7 દિવસ લાગવાની શક્યતા છે, જ્યારે સુરક્ષા કારણોસર પુલ નજીક પહોંચવાની સખ્ત મનાઈ છે। ત્યારે ટેન્કર માલિકને આશા સેવાઈ છે, જ્યારે મુશ્કેલી બાદ હવે રાહત મળી શકે। વડોદરાથી સમાચાર, જ્યાં ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરનો મામલો સામે આવ્યો। ના માધ્યમથી જાણકારી મળી કે બલૂન એર ટેકનોલોજીથી આ ટ્રકને એરલિફ્ટ કરવામાં આવશે। તો હું અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આ બલૂન ટેકનોલોજીથી ટ્રક કઈ રીતના એરલિફ્ટ થઈ શકશે। હું તમારા દરેક દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે આવા બલૂન્સ તમે જોયા હશે પિક્ચર્સની અંદર, ટીવીની અંદર, અને એવા જ બલૂનનો ઉપયોગ કરીને મારા દ્રષ્ટિએ તમે અહીંયા પાછળ જે ટ્રકનું ચિત્ર છે જોઈ શકો છો। ત્યાં ટ્રક અત્યારે જે પરિસ્થિતિમાં છે, ત્યાં મારી દ્રષ્ટિએ બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો સારી રીતે એને ઉતારી શકાય, કારણ કે બલૂનને આપણે નદીના પટમાં એસેમ્બલ કરી એની અંદર પ્રોપેન ગેસના ઉપયોગ કરી એને હવામાં લઈ જવાશે। ત્યાં એક જગ્યાએ સ્થિર કરવામાં આવશે। એ સ્થિર કરી અને દોરડાઓ વડે ટ્રકને મજબૂત દોરડાઓ વડે બાંધી અને એ બાંધ્યા પછી તમે એની અંદર એને એરલિફ્ટ કરી શકો છો। મારી દ્રષ્ટિએ 2 એર બલૂનનો ઉપયોગ કરવામાં આવે તો આની અંદર શું કહેવાય કે એક બાજુથી એને પહેલા લિફ્ટ કરી સ્ટેબલ કરી અને સમગ્ર ટ્રકને તમે જમીન ઉપર ફરીથી લાવી શકો છો। બેઝિકલી આર્કિમિડીઝ પ્રિન્સિપલ અને બાયો એન્ડ ફોર્સ એ જે કોન્સેપ્ટ છે એના આધારે તમે આ જે બી વજન હોય, જે મારા દ્રષ્ટિએ ટ્રકના વજન 1000 થી 1500 કિલોની આજુબાજુ હોઈ શકે છે, એટલા વજનને ઉઠાવવા માટે તમારે એટલીસ્ટ 2 બલૂનના રિક્વાયરમેન્ટ આવશે। અને જ્યારે તમે એને લિફ્ટ કરો છો તો ખાસ તકે